હા, આજે તો વાતાવરણ કઈ સારું છે ને, છાયો છાયો છે. છાયા વાળું વાતાવરણ હોય ને તે મજા આવે. તડકો તો સરાય મને ગમતો જ નથી, કેટલી ગરમી થાય. પવન એ સારો છે, થોડીક વાર આંખ જ મીસી લઉં અહીંયા ને અહીંયા. મહારાણી મીઠી વો છે ને સાંભળો, સપનામાં તમારી જેવું જ મોઢું આવતું હતું અને સામે અચાનક તમે આવી ગયા. આ ધોળા દીએ સપના જોવાય જ નહીં. આ ખોટા જોઈ લે અને મારી જેવીનું મોઢું જોઈ લે કે તારો દી બગડી જાય. હા, પણ અત્યારે હામો હામું કેમ મોઢા બતાવ્યા તમે, ઈ તો કયો. હા, જો તમે શાક કે રોટલા કઈ કરશો નહીં તો આપણે બધા ભૂખ્યા મરશું. તે તમારા હાથ પગ દીધા છે ને, અને મારે બીજું કામ છે ને, આ પૂળા નાખવાને એવું બધું જાવું છે. એટલે તું રોટલા ને એવું બનાવી નાખ તો હું પૂળા ને એવું નાખી આવું, બરાબર છે? એટલે હંધાઈ આવીને વાડિયાથી એકારે જમી લઈ. ખુશી જોવા હે ને, ઘરની ખુશી જરાય ન જોવાતી. એટલે જ તમને કહું છું કે તમે છે ને પેલા પૂડા નાખી આવો, પછી જમવાનું બનાવજો. થોડાક મોડા જમી લે, એમાં શું થઈ ગયું? એક વાત કહું મીઠી, આ તારી હાવું નથી ને એટલે થોડી ઘણી કામમાં મદદ કર, હાથ વાટકો બન તો થોડું ખારું છે. આ એકલી એકલી છે ને હું કે પોગી નથી રહેતી. તો પણ હું શું કરું, નો પોગી શકતા હોય તો? અને આ તો મારી હાહુ હોય ત્યારે તો તમે મને જરાય વતાવાય ન થાવતા. મારી હાહુ ગઈ એટલે તમારો સીબડો વધી ગયો. હા, તે અમે બે તો કામ કરી લેવી છે. એવી તારી હાવું હોય તો મારે તારું ડાસુ બોલાવવાની જરાય જરૂર નથી. અત્યારે ન બોલાવો, જાવ અહીંથી. આ તું છે ને નાની છે પણ આ તારો સીબડો બહુ મોટો છે. આ તમારી પાસેથી શીખું છે હંધોય મેં, હોને કે સીબડો કેમ હલાવાય. હવે જો બીજી લવારી ન કરો, હું છે ને રસોઈ બનાવવાની નથી. જો હું તારથી મોટી છું, આ લવારી ના આવા બધા શબ્દો ઉપયોગ કરમાં. આ વ્યવસ્થિત વાત કર મારી યારે. હા મારા કાકીજી, તમે તો મારા કાકીજી હાહુ છો હે, એટલે જ ને. આ મોટા હોય એની પાસેથી નાના શીખે, જેવું મોટા વર્તન કરતા હોય એવું જ નાના કરે. સાચી વાત છે. આ તમારા ઘરમાં આવી રીતના જ વર્તન થાતું હશે. અહીંયા આવીને તમારું વર્તન આ તમારું ખાનદાન જ આખું આવું હશે જે દીકરીને આવા સંસ્કાર આપે છે. તો આવી દીકરીને અહીંયા રાખો છો શું કામ? તમારા ખાનદાનમાં બોલાવે જ નહીં ને. અમારા ખાનદાનમાં એવું છે ને કે ગમે એવી વંઠેલી છોડી હોય પોતાના બાપના ઘરે મોકલવી ન પડે, કારણ કે અમારે આની ઇજ્જત રાખવી પડે ને. આ આટલા વર્ષ અમે અહીંયા કાઢ્યા છે તો તારી હાટું થઈને અમે અમારી ઇજ્જતને શું કરવા કાઢવી? આ તમારા જેવા વંઠેલા પરિવારમાં આવી ને પછી તું વંઠેલી થઈ ગઈ છું, પણ કાઈ વાંધો નહીં. હવે વંઠેલ તો વંઠેલ જેવા હોય ને યાર એવા જ રહેવું પડે. પરિવારમાં આવી છે. આ તને તારી હાહુ નથી દેખાતી એટલે તું તારી હાહુની નથી થઈ હે? ક્યાંથી દેખાય છે મારી હાહુ? ક્યાં છે બતાવો તો, ક્યાં છે? એમ નહીં, આ તું તારી હાહુની નથી થઈ એ અમારી તો હું થવાની. બસ આ તો હું ખાલી કહેવા આવી હતી કે થોડી ઘણી મદદ કર ને તો સારું છે. હું વંઠેલી છું, હું મદદ નહીં કરું. આ વંઠેલા હોય ને એ નાકકાન વગર ના હોય. હું નાકકાન વગર નહીં છું એટલે તો આ પરિવારમાં આવી, નહીં તો હારા ઘરમાં નો ગઈ હોત. આ તમારી જેવા બધા નાકકાન વગર ને એક હારે ભેગા થયા છે એટલે મારે એવામાં જ રહેવું પડે. હા તો તું પૂળા નાખે જા, હું શાક રોટલા બનાવી આવું. હું કાઈ કરવાની નથી, ના પાડી એકવાર. પેલા પણ કામ કરવામાં હું બહાર નથી કરવું મારે કામ. કાકી છે, તમે ગમે એટલું કરો, સમજો તમે ગમે એટલા વડકા ભરો, પણ હું આજે કામ નથી કરવાની એટલે નથી કરવાની. આ મારી હાહુ નો કરાવી હેકા, અને તમે તો કાકીજી છો તો ખોટા મારી હાહુ બનવાની છે ને કોશિશ ના કરો, હો ને. તારી હાહુ બનવાની કોશિશ કરી હોત ને તો ઓલા રમલાન છોકરાને દડો આવ્યો, જાવ પેલી દેવા જાવ. ઈ કામ બધું તારું છે, મારું નથી. હવે રમલાના છોકરા ને ફલાણાના છોકરા એલા ઘરમાં જાન આપો ને, પારકાના છોકરા હું છે પણ એના દડા અહીંયા આવે ગામમાં. તમે મંડીઓ એટલી ઊંચી ઊંચી નહીં ને નીચી બનાવી તે હમુક ના છે ને બધાના દડા અહીંયા આવે. આજે દડો આવ્યો, કાલ સંપલા આવશે તો શું કરવાનું? હા તે તારા મોઢા ઉપર સપલા આવશે. બધાને આખા ગામને ખબર છે કે આના ઘરે એક ફૂલ છે, જીવતું જાગતું હુળ. થોડ હા હુળ તારી જેવાના મોઢા જોયે ને તો આખો દી બગડી જાય. તો પણ હું કામ જોવા આવું જોઈએ? હું તો ઈ કહું છું કે જો અહીંયા બેઠા બેઠા તમારા મોઢે એકાદું સંપલું ચોટી જાય એની કરતા તમે જાવ ને અત્યારે. જો મીઠી મારો હાથ ઉપડે ને ઈ પેલા સાની માની કામે વળે જા. એવું છે? જરાક હાથ ઉપાડો તો. આજે તો હુંય જોઉં અમારી આ કડલાની ધાર જોઈ છે હે? જો કે મારે તમને એવું થોડી કહેવાય હે કે હું તમને હામો હાથ ઉપાડીશ. હવે જાવ ને, હું અહીંયા બેઠા છો, એક કામ કરો, બેઠા રહ્યો. બેઠીને આપણે બેસે ને આવી રીતના ગપાટા મારી, મજા આવે છે ને? કામ કર ને સાની મુની. અને રહી વાત હાથ ઉપાડવાની તો જ્યારે સમય આવશે ને ત્યારે હાથ ઉપાડી લે, જરાય ચિંતા ન કરતી તું તમ તારો. ફરીથી કરો તો મને તો મજા આવી. એમ ધીમે ધીમે જ કરશો, જોરથી કર્યું તો રમલાનો દડો લઈને મારીશ. જાઓ કામે વળગો જાઓ. ના તો પાડી નથી કરવું, એમ કેટલી વાર કેવું એક ને એક વાત.
એટલે તમે નહીં જાવ હવે તે કહો જ શું કે આપણે બે બેઠા બેઠા વાતો કરીએ. આમ જો ઓલો આ કયો છે જાંબુડો છે ને, તો એ જાંબુડો છે ને એમાંથી મારે જાંબુ તોડીને ખાવાના છે. તે ઓલા મજૂરિયા કામ કરે ને એને બોલાવી લેશો ને થોડા ઘણા જાંબુડા તોડી દે. અરે છે કેવું હોય ને એ કઈ પણ આ તારો ઘમંડ છે ને તો તને એકની જરૂર નથી, જોઈ લેશે. ઊભા તો રહ્યો, મારે તમારી હારે વાતો કરવી છે. ઈ રમલાનો દડો દેતા જાજો. લાય હટ લાય હવે ભજન બે પોળા હોણે તને દાય કરી એક હવે છેલ્લા બે હતા તો મેં કીધું હારવાર રંબાઈ દો ટાઈમ માં. ગજા વગરની ગધેડીને પાડા કરે છે. હું થાકી ગઈ છું, મારે બેહવું છે આયા. લે બે હાડું સડ ઉભા હાલ. રહો. એ બાપા ઈ આ બાપરે બસ બાપ એમ હોય અહીંયા આ બેસી જાવ. પડી જાત ને તો માં. રોટલા વગરના રહે. કાંઈ એમ રોટલા વગરના રહેતા હશું વાત તો કરે. હું આ મુશી કરી દીધી જાણે રમકડું હોય. ખાઈ ખાઈને આવ નીકળો મેદ જ વધાર્યો છે. કેટલો વજન થઈ ગયો તારામાં. રેવા જો ને હવે હા, ક્યારેક વળી નો છૂટકે આવા બેહવું પડે તે નકર તમને આ સુધી કારે મેં એવું કીધું છે. આમ જો બીજો ગુસ્સો બીજાના ઉપર ન ઉતારતી હો, મને ખબર છે. હવે વારે તું લમણાજી લેસ હોય ઈ તો રોજનું છે, હવે એમાં ગુસ્સો ઉતારવાની વાત છે. હા એમ તો અરે, વાંધો નહીં. હવે એને મારી ઉપર રોજની દાજ ને મારે એની ઉપર રોજની દાજ, બેયને હરખું છે. ઈ વાતે સાચી. આ બા જ્યારથી જાત્રાએ ગયા છે ને આ ત્યારથી છે ને ઘરમાં હક નથી. એને હક હોય તો ઘરમાં હક આવે ને. આ તમારી બેન હું છે એ જ મને ખબર નથી પડતી. આ હું કામ ને બાંધો છો હે તમે બે? અરે વાહ, જાણે તમે તો ઘરમાં નહીં પણ સીમમાં રહેતા હોય ને એવી વાતો કરો છો આજકાલ. એમ નહીં, હિમમાં નથી રહેતો, ઘરમાં જ રહો, પણ બહુ વધારે પડતું વધી ગયું એવું નથી લાગતું તને? હજી જો તેમાં હું શું કરું કે આમાં ભૂલ મારી થોડી છે. ભૂલ તો વહુની છે હે. એને કામ કરવું જોવે કે નહીં? કામ કાઈ કરતી નથી ને બસ આખો દી બાંધવું બાંધવું ને બાંધવું, ખાઈ પીને કાંઈ કામ બીજું નહીં કરવાનું. એવું છે? આ નકરું કામ તું જ કરશો? એ તમને દેખાતું ન? આવ્યા અહીંયા આવ્યા બે જણામાંથી એક કે આવ્યા અહીંયા પૂળા ચડાવવા? અરે પણ તું કાકી છો એની, અરે કદાચ વધારે કરવું પડે કર નાખવાનું હોય કામ. રેવા જો ને ઈ બે જણા છે ને એને કાઈ કામકાજ કરવું ના થને હાવ નખો જ ગયા છે એમનો ભૂખા રે. તમારી કઈક બોલવામાં ભૂલ થાય એવું નથી લાગતું. એવું નથી કે મારી ઘરવાળીને કોઈ કામકાજ કરવું નથી, પણ હકીકત વાત એ છે કે આ તમે આખો દીના એને બધા કામ સિંધીને વિયાદ આવશો. પછી તમે તો બેઠા જ રહો છો ઘરમાં, પણ એને કહો છો કે હવે તો ઘરમાં કોઈ છે નહીં, અને આમે છે સાસરાએ જવા હારું બાતોની વિયાદ ગયા છે. એટલે હવે એને કઈ તમારાથી કે તમારે એનાથી ડરવાની કોઈ જરૂર નથી. અરે વાહ, હા તમે કઈ રીતે કહી શકો છો કે હું એને કામ સિંધીને આય વઈ આવું છું અને હું કઈ કામ નથી કરતી? હે અમારો દીકરો વળી એની બાઈની તરફ બોલવા ક્યારે મળ્યો છે? હે અરે મને તો એ ન સમજાતું, બસ. પોપટની જેમ શબ્દો બોલે આમ જો. આની બાપા તું આમ જો, હું કહું દેવા, આમ જો તું ભાડે આમ આ આખો આ ટ્રેક્ટર ની બોગી ભરીને તારી ભાભી છે ને વાડામાંથી પૂળા લાવ્યા, વાડીએ બોલાવી લઈ હતી ને તાર વહુને અહીંયા. વાડીએ લઈ જવાના છે. જો એકલાય મહેનત કરી. તો તમે કહો ને હું નથી મહેનત કરતો અરે, વાડીએ, તમે અહીંથી પૂરા લઈ જવાની મહેનત કરો છો અને હું વાડીની મહેનત કરું છું. અરે અને આમે તે અટાણ લગી બધું બરાબર હતું. આ બા જાત્રાએ હું ગયા, આ તમે લોકોએ તો તમારો રંગ બતાવવાનો શરૂ કરી દીધું. હા તે તું મહેનત કરે છે ને, તારી બાયડી તો નહીં ને? ઈ તો ઘરે બેઠા બેઠા કઈ કામ કરવું જ નથી ને. બસ હું અહીંથી થાકી પાકી ઘરે જાઉં એટલે એ હમણાં કકડાટ લઈને ઊભી રહેશે બાયણે. અરે હું એમ નથી કહેતો ભાઈ કે તું મહેનત નથી કરો, તું હે ને મારી કરતા વધારે કદાચ મહેનત કરતો હોય, હું ના નથી પાડતો. વધારે હું કરે? અલા ભાઈ કરે છે. કાકા એક કામ કરો ને, આપણે છે ને કાકા ભત્રીજો બધી વસ્તુના ભાગલા પાડી લઈ, એટલે કાકીને એને જે કામ કરવું પડે ઈ કરશે અને મારી બાઈને જે કામ કરવું પડે ને ઈ કરી નાખશે. મને ખબર પડી અત્યારે બાઈન દુખાવો હેનો છે એમ. આ જો ભાગની વાત આવી ને, આ છે ને એના બાઈના શબ્દો બોલે છે પોપટની જેમ. ના ના હું બોલતો નથી કાકા, પણ જો આ મારા કાકી બોલાવશે ને તો બોલવા પડશે મારે. અમે મોટા સેવી હો. નોખું નો થવાનું હોય. બા છે ને જાત્રાએ ગયા છે ને આપણે નોખા થવાની વાતો કરી છે. કેવી વાત કરશો એલા તું? આ ભાઈઓના ઝઘડામાં તું એલા મારી હારે બોલ છો એવું? કાકા તમે તો વડીલ સમાન કહેવાવ અને આ મારા કાકી છે. આ તમારે એ બધું આમ આમ દાબીને રાખવાનું હોય, પણ નહીં, આ તમે લોકો તો જાણે મોકલાશ મળી ગઈ છે એમ મારા કાકીને છૂટ આપી દીધી છે. અલા ભાઈ, તમે મારા કાકીની ભાષા ન બોલો કાકા, અને બધી ખબર છે. હા જો ઈ તને કે તારી બાઈની ભાષા બોલ ને તું મને કે તારી કાકીની ભાષા બોલ. એટલે મારે
થોડી વચ્ચે હોપારી થાવ છું એલા અમે- હવે છે ને મારે આ ટ્રેક્ટરમાં તમારી હારે ઘેરે નથી આવવું. હું મારી રીતે હાલીને વ્યો જાઉં છું, તમે તમારી રીતે વ્યો. એલા ભાઈ હા આવું નો કરાય એલા તું તો પણ ભલે ને જાતો એન બાયડી ને ખબર પડે કે મારી હારે બાંધવાનું પરિણામ જો આ એના વરને તકલીફ પડે છે બીજા કોઈને નહીં. આવું નો કરાય એ પણ હું ક્યાં મેં એમ કીધું તું એને કે ટ્રેક્ટરમાં નો બેસતો એમ ઈ એને હાચે બરો ચડાવીને વયો ગયો. આયા ટેરવે રીહ રાખે ટેરવે નાકના. હે ભગવાન હવે કરવું હું આ બા હવતેન જાત્રાએથી ગુડાય ને તો સારું છે. હવે હું તો કંટાળી ગયો છું બસ આ લમણા લઈ લઈને. મારે તો શણે બાપ દાદાનો ધંધો હોય એવી વાતો કરો છો તમે બાંધવાની. આ તે બાયુ ને એમ જ હોય બે બાયુ ભેગ્યું થાય ને તો બાંધવા સિવાય ધંધો શું છે ઘરમાં. તમે ઘરે લઈ જાવ હાલો હવે ટ્રેક્ટર. આ તું બે હું ઓલ પર હકારું પડી નો જાતી પાછી. અરે હારું પડી જાવ તો કકડાટ ઓછો એટલો મારા નામનો. હા બહુ સો તું તો હવે કાઈ પડી ન જાવ. આ મારો વિચાર કર કાઈ. પણ મારા તરફ બોલો ને થોડું ઘણું એની તરફ હું આ કરવા તારા બોલો? તરફ જ બોલું પડી જાય હું કામ કેસો મારું હું તાહે. છે ને તમારે લાઈટ કા વહુ રોટલા જ આ તો ઘડી વહુ નાખે. રોટલા કરી દે બાકી ધ્યાન કોણ રાખે મારું. આ તે ઈ રાખશે લ્યો દવા પી લ્યો એમ કે લાશ કાઢી. કાઈ નો રાખે તારી જેવું થોડું રાખે. બે હવે ટ્રેક્ટર ચાલુ કરું છું. જોટો ન મારતા આછે કરીને જોટા મારશે તો પછી પડે જ ને. બધા ઘરમાં આવડ સંડી ના છે. એ હું ગાડી ચાલુ એટલે કરવામાં હું બરાબર કરશો પણ સારું નથી થાતું. આ માથે તો બે હવા દે હજી સીટમાં છોટી પડી એક તારી પણ તારો ધણી શું અહીંયા નહીં આવી રીતના મૂકી દેશે. અમારી હાહુ તો ગઈ છે પણ મારી કાકીજી હાહુ હાવ નકટી છે. એકેય વાતની ભાન નથી. આમ નામ બધું મૂકી દેવાય. હું શું કામ કરું? આવી નીચ કરશે એની જાત. ઓ મહારાણી અરે પણ આ કઈ રીત છે મીઠી તારી? એમ નહીં આ તમે આસે વાડીએથી કામ કરીને વેલા આવી ગયા કાકીજી. હા તને કઈ નડે છે? આ ખટકે છે તારી આંખોમાં? જો કે તારે તો કઈ કામ કરવું નથી અને મારે તારી હારે છે ને કોઈ વાત નથી કરવી. આ માણા હોય ને એની હારે વાત થાય, આ ઢોર હારે વાત ન થાય. હાલ જાવ. એટલે તમે હું બોલ્યા? ફરથી બોલો તો. આ માણા હોય ને એની હારે વાત થાય, આ તારી જેવા ઢોર હારે વાત ન થાય એમ. એટલે તમને એવું કોણે કીધું કે હું ઢોર છું એમ? હે? મેં થોડું કઈ કીધું છે? એ તો તારો ઘરવાળો કહેતો તો મને ઈ કે ઈ બા આવ ઢોર જેવી છે ઈ કે. એને ક્યાં કઈ ખબર પડે છે? ઈ કે મી તો ઢોર જેવી છે પણ હારવાર તમે બુદ્ધિ વગર ના અત્યાર સુધી કે એની હારે વર્ડ સાઈડ કરી ખોટી. એટલે તમને બુદ્ધિ વગર ના કીધા ઈ તો બરાબર કીધું પણ આ મને એને એવું કીધું આજે તો છે ને વાડીએથી ઘરે આવવા દ્યો એની ખેર નથી. હા તે એને બિચારાએ ક્યાં ખોટું કીધું એમ? આ ઢોર હોય એને ઢોર જ કે ને. આ ઢોર ને શિંગડા પૂછડા હોય. આ તમે છે ને હે તમે ઓલી કેવી કહેવાય ચૂડેલ ને ડાકણ આવે ને એનથી ઓછા નથી. કેમ કે તમારે બધાની વાટવા જોઈએ. અત્યારે તમે ઈસ કામ કરો છો અને મારા ઘરવાળાએ તમને આવું બધું કીધું છે ને તો તમારે એને બે શબ્દ કહેવાતા કે આ તારી ઘરવાળીને સહીન કે હું કરવા કહું? એ તો સાચું હોય તો પછી મારે થોડું કઈ કહેવાનું હોય. તમારી 32 સીટો તો ખોલો તો સરક હું ખાઈને આવ્યા છો. તારે ખોલો તો ખોલો તો ખરા. અલી પણ આ એક ઝાપટ ભેગીની ઊંધી વળી જાય હમણાં. મેં તમને પહેલાય કીધું તું આ કડું વાગતા વાર નહીં લાગે અને આમ જોવો તો આ તમે હું મૂક્યું છે આવી રીતના મોટર ઢાંકવાની હોય ઈ મશીન છે. હા તારી જેવા પાડોશીના છોકરા છે આમ. ઈ ઓલા રમલાનો જ છે. હા બસ આવી રીતના દાંત કાઢતા હોય તમારી સામે ખે 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 ખે. આજે તમને બહુ મજા આવતી લાગે છે ને મારી હારે આવી રીતના મસ્કરી કરવાની. ઈ તો આ તને ઢોર કીધી છે ને એટલે કઈક મજા જ અલગ ઈ તો આવી. ઢોર ઢોર નું કરો છો ને પણ એને આવવા દો ને એટલી જ વાત છે. પણ મને હું કરવા ઢોળા મારે? એટલે તમે આવીને મને કહો છો આ બધું. તો કોને ગામના ને કહું આ તને ઢોર જેવી કીધી છે તો તને જ કહું ને. જા એને કેવા છે જા. એને નથી કહેવા સાવાની. ના ના જા ને. એલા અત્યારે છે ને આ કપડું હરખું કરો જાવ. મારે હું છે ઈ તારું ઈ ઘર છે તારેય કરાય ને. હું કરવા કરું ભાઈ? આમ તારી હાઉ જ્યારથી આ ઘર મેલે ગયા છે ત્યારથી આમે તે કઈ કામ તો કર્યું નથી. હા અમુકનું નાક જ વાઢ્યું છે હંધાઈ. મારે નાક વાટવા સિવાય કામ નથી. બોલો હવે કાઈ. તો તારા નાક કાન નથી તો હુંય ભૂલી ગઈ. પણ એટલે તો આ ઘરમાં આવી છું કેમ કે મારે નાક કાન નથી. તો ભાઈ સને કોણ કહે છે અહીંયા રહેવાનું? તો આપણે હાલતી પકડી લેવાય. આ તમે મને કીધું છે છૂટા શેડાનું. હા તે વૈસા મેં છૂટા શેડાનું કીધું ને પણ તારે જ વૈસા પણ. પણ કીધું કે નો કીધું. અરે પણ જા ને. મેં છોટા શેડાનું ક્યાં કીધું? મેં તો તે આમ કીધું ઘરમાં આવીશ તો ઘર છોડીને વઈ જા. પણ ઘર છોડીને જાવ એટલે છૂટા છેડા લીધા કેવાય એમ તમે કેવા માંગો છો ને? ના રીહામણે જવાય. નહીં, બાપના નહીં, ઘરે નહીં. આબરૂ રીહામણે જવાય ને હું કરવા? એટલે આવા હકથી રીહામણે જવાય. જા એટલે તમે મને આ ઘરમાંથી કાઢવા માંગો છો. હવે તમારી નીતિ સાચી આવી ગઈ. હા હા શું છે ને આ તારી જેવો નમૂનાનો માણસ મારે આ ઘરમાં હું કરવો હે? તારી
કરતે તો 500-600 રૂપિયા દઈને મહિને નોકરાણી રાખી લીધી હોત ને તોય સારું હતું. બચારી એ 2 ટક સાહી લઈ જાત ને ફળિયાન વાહીતું ને એવું તો કરી દે. બહુ મસ્ત આ તમે વાત કરી છે. આ નોકરાણી રાખી લ્યો ને મારા સાંભળા તો પાડી દે. ખાતે તું જા ને તાર બાપના ઘરે જાય તો નોકરાણી લાવી ને. એ હું તારી હા હું નથી એ નાનું કરે છે. આ તમે બાપ અમે ગયા છો આસે હે ને? હે પોતાને નથી એટલે બીજાના બાપ અમે જવાનું? જવાય. આ તારી હા હું અમે તું રોફ દેખાડતી હતી. ધ્યાન રાખજે અત્યાર સુધી જે કર્યું ને એ કર્યું. હવે હાથ લગાડ્યો છે ને તો તારું આવી બનશે. આ મોઢાનો છે ને રંગરૂપ બદલી નાખી તારો. તો આસે તમે મારો રંગ બદલો. તમને મેકઅપ લાવી દઉં, કીટ લાવી દઉં, હું લાવી દઉં કયો તો? ઈ તો તારે લાવવાની કઈ જરૂર જ નથી. અમારા બાપે મને બહુ સારું શીખવાડ્યું છે કે કોને ક્યાં રીતે સીધા કરવાના હોય. એટલે તમારા દાંતમાં આસે કઈક જોઈતું છે કાળું કાળું. તમે શું ખાઈને આવ્યા? સાંભુ ખાઈને આવ્યા છો? ઈ તારે ક્યાં તો વયું તમે ખાઈને આવ્યા છો ને? ઈ તો આ તારા ઘરવાળો જ આ તારે ઢોર જેવી વાત કરતો તો ને તે અમે બે બેઠા બેઠા સાંભુ ખાતા હતા હું તારે. આ તમે મને પાછું યાદ દેવડાવી દીધું. આસે તો ઈ ક્યાં છે ને ઈ નથી ખબર પડતી. આસે ઈ આવે ને એટલે એનોય વારો છે. એનો વારો પાડીને તો ઝાપટ ભેગી ઊંધી વળી જાય. પાડતી ને એનો વારો. એ તો મને હંધુય આવડે છે કેમ છે ને એને કાબુમાં રાખવા. બાજુના છોકરાય તારી જેવા છે. આ તારું જોઈ જોઈને પાડોશીના છોકરાય બગડે છે. શરમ કર, શરમ ના પણ લાયક. બધાને અહીંયા મોકલી દો ને એટલે તમારી જેવા નાલાયક અમે થઈ જાય. હાલો બધાને મોકલી દો. એક હારે બધા નાલાયકો ભેગા થઈ જાય. બિચારા પાડોશીને શરમ આવતી હશે કે ક્યાં ભટકાણા હે. એને એમ થતું હશે કે અમે આ ગામ છોડીને વયા જાવી. આ વંઠેલની તો નહીં સુધરે. એને એમ થાય છે પણ આ ઘરમાં છે ને વંઠેલોના ઘરમાં હું આવી છું. ઈ લોકોને કેમ એમ નથી થતું કે અમે ગામ છોડીને જઈએ? પેલા જો 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 એ રમલાનો દડો પાછો આવ્યો. આવ તો તમારો મોઢે અડતો અડતો રહી ગયો. એ તો વાત છે. આ રમલાના છોકરાય તારી મસ્ત છે. એ બેટા હમણે સર મારા કાકીજી દડો આપવા આવે છે. એકવાર આસી ફેંક ફેંક. રમલો અને એનો દડો બે ખરકાવ. લે લે જા લે. એ બાબા આશ આલે રમલા આ તારો દડો. રમલાને છે ને સારી રીતના ખબર હોય છે. મને લાગે રમલાને છે ને તમારી આ દુશ્મની છે. તમે મને કઈક કેવા જાવ ને એટલે તરત દડો છે ને ઘા કરીને એ ફેંકે છે. બિચારો છે ને અત્યારે પ્રેક્ટિસ કરે છે કે હું નિશાનો ન સૂકી. જેથી તેથી તારા મોઢા ઉપર આવશે ને ત્યારે ખબર પડશે કે કેવી મજા છે આ દડાની. પણ એમ નહીં આ રમલો દડો ફેંકે ત્યાં સુધી સારું છે. એક ચંપલા બંપલા આવ્યા તો શું થાય? અત્યારે તો દડો ફેંકીને મારી ઉપર પ્રેક્ટિસ કરે છે. પછી જેથી સંપલું આવશે ને સીધું તારા મોઢા ઉપર જ આવશે. હા બેટા આજે એ જો પાછો રમલાનો દડો આવ્યો. આ મળતા અડતા રહી ગયો. હવે આ દડો છે ને આ જો રમલાનો છોકરો આવ્યો તારી જેવો. એ રમલા અહીંયા દડો મારીને જા તો મારે દડો મારીને જા. જો જાઓ બેટા આનો હાસુ નહીં માનવાનો નકર તુંય તે ક્યાંનો ક્યાંય પોગી જાય પાછો દુનિયામાંથી ખોવાઈ જાય. હારું તે જાવ કે અને ઉભા કામ રહો. કર નહીં સાની સાની માની હડેલી. હે ભગવાન આજે તો છે ને એટલું દાંત છે ને મને. ઓય 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 અહીંયા પધારો તો. તારો પતિ શું હરખી રીતે તો બોલાય? કેમ આ તમે અમને ઢોર જેવા કઈને બોલાવો અને અમારે તમને માન દેવાના? હા તો ઢોર જેવું હોય ને ઢોર જેવું જ કહેવાય. તો પછી ઓલા ખૂટે બાંધી દ્યો ને મને. હા તો બાંધી જ દેવા જેવી છે. આમ તો બોલવામાં કોઈ જાતની લાજ કે શરમ તે મર્યાદા તો કઈ રાખતી નથી. હે તો પછી હું કહી તને જ્યારે હોય ત્યારે બસ લપ 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 બોલ્યા જ કરવાનું. આ તને આમ જરાક શાંતિ લેવાય એવું નથી લાગતું? પણ તો તમે મને ઢોર હું કામ કીધી? તો હું કહું આ મગજ છે તારામાં? આ મને તો લાગે છે કે ભગવાન જ ભૂલી ગયો છે તારામાં મગજ નાખવાનું. જો આ ઢોરા હોય ને એને મગજ હોય તો મારામાં મગજ નતું ને તો તમારે મને ઢોર કહેવાની જરૂર નહોતી. હા દેખાય જ રહ્યું છે કેટલું મગજ છે ને કેટલું નથી. આખો દિયા કાકી ની અરે હું મગજ મારી કર્યા કરશો. હા હવે તમે મુદ્દાની વાત ઉપર આવ્યા હો. તો તમને આ ચડામણી કરવામાં આવી છે એટલે તમે મને ઢોર જેવી કીધી. સડામણી કોઈ કરી નથી. બધું દેખાય જ રહ્યું છે. હજારથી બા ઘરેથી આમ જાત્રાએ જવા નીકળી ગયા છે ને તે દુનિયા ઘરમાં મોકાણ થઈ છે. બસ જેના મનમાં જેમ આવે એમ જ રહેવાનું. કાકાને મન થાય એમ કાકા રે, કાકીને જેમ તમને બધાને કામ સીંધું એમ કામ સીંધે ને તારા મનમાં જેમ આવે એમ તું કામ કરશો. બાકી કોઈના હારાવટ છે નહીં આ ઘરમાં. એક વાત કહું તમને હે હંધાઈની વાત કરી તમે પણ એમ નો થયું હે કે એકવાર તમારા પોતાની વાતે કરું. એટલે હું જ ગાંડો છું. આ ઘરમાં હું જ ગાંડો છું કે બધાને વારા ઘડીએ સમજાવવા જાઉં છું. બાકી તમને બધાને તો મગજ છે જ તે. આ મને જ ભગવાને ઓછું આપ્યું. બસ હું ગાંડો છું, હું જનાવર છું, હું જ મગજ મેટ છું. બોલ હવે કઈ કેવું? વાહ આ તમે અંગ્રેજી સારું બોલો છો. થોડું આમ છો તમારી યારે રહીને તો અમુક અંગ્રેજી શબ્દ મને આવડી ગયા છે. તમારે રોજ આવું મને કીધા કરવાનું. એમાં અંગ્રેજી હું બોલ્યો? મગજ મેટ બોલ્યો. મગજ મેટ તો છે ને આ ગામડાના સોરે બેતા ભાભાઈ બોલે. તે ભાભા પાસેથી થોડી હું સાંભળવા જાઉં છું. આ તમે બોલો ને તમારું સાંભળું છું. હે ભાભા પાસે સાંભળવા જાઉં? તમે એવું કહેવા માંગો છો હવે?
આ તું છે ને તારો આ કકડાટ બંધ કર. હળ નથી ઉઠતી. જ્યારે હોય ત્યારે કાબરની જેમ કીમ 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 કર્યા કરશો. તમે મને કાબર કીધું એટલે માથામાં વાગે છે તારા શબ્દે શબ્દ માથામાં વાગે છે. એમ નહીં. તમે છે ને પેલા નક્કી કરી લો હું ઢોર છું કે પક્ષી છું. બધું શોધું. હા તને જેટલી વસ્તુ કહેવાતી હોય ને બધી તારામાં છે જ તે. જંપીને બેહતી નથી. કોણ જાણે ભગવાને ક્યાંથી તને આ સ્ત્રીનો અવતાર આપી દીધો ને ઈ ક્યાં મારા લમણે પટકાડી છે. બસ હવે તમે આવ્યા. હું આજ તમારી પાસે બોલાવડાવવા માંગતી હતી. અહીંયા હું ક્યારનો આવ્યો હો. હવે આવ્યા એમ નહીં ક્યારનો આવીને બેઠો છું. ક્યારના તમે મને ઢોર સમજતા હતા. હવે તમે મને સ્ત્રી કીધી. હવે મને ગમ્યું. હવે જઈ શકો છો. જાઓ. મતલબ ખાલી એટલું જ કહેવાનું હતું તો પેલા કહેવાય ને તો પેલા કહી દે કે તું સ્ત્રીના સ્વરૂપે ઢોર છો લે. બસ હાલ લે જાવ. હું કીધું સ્ત્રીના સ્વરૂપે ઢોર છો. મતલબ કે જો હું તને એમ કહું કે તું કેટલી હારી લાગસ, કેટલી રૂપાળી લાગસ, કોયલ જેવી લાગસ, કાકડી જેવી લાગસ તો કેટલું તને ગમે હે? હા તો એવું જ મેં તને કીધું. એમાં કઈ નવીન નથી. હા જો તમારા કાકીજી છે ને એને મને કીધું છે. આ મારા કાકી થાય તારા કાકીજી. આ તમારી યાર રહીને મારું કેમ મગજ જ છે હે? એટલે ભૂલી જાવ ને. આ તો ઈ વિયો ગયો હતો ને ઈ આખો દી બસ માથાકૂટ કરવામાંથી ઊંસી આય તો કાંઈક મગજ હાલે ને. અને મગજની મર્યાદા હોય કાંઈક. આ ભગવાને થોડું ઘણું આપ્યું હોય ને તો મર્યાદામાં હાલે એટલું જ હોય. પણ નહીં તે તો ઈ વાપરી નાખ્યું. આમ જડબે સલાહ જ્યારે હોય ત્યારે બસ નકરું ઊંધા થતું વિચાર જ કરવાનો. કોઈ દી હારો વિચાર તો કરવાનો જ નહીં. પતી ગયું. ના ના હજી તો શરૂઆત થઈ છે. બાકી જો ભગવાને મને શબ્દો આપ્યો હોત ને તો બધાનો મારો તારા એક ઉપર કરું. બોલ ખરેખર મને એમાં કઈ બોલું ન થાય. અને હું તો કહું છું કે તને છે ને ઓલા પાકિસ્તાનની વિરુદ્ધ આમ છોડી દીધા જેવી છે. હા એકલી છોડી દઈ ને તું એકલી બોલા રાખ ને પાકિસ્તાન વાળા મરતા જ. મને એટલી આગળ વધારે એટલે એટલા ખતરનાક શબ્દો છે તારા એમ કહું છું. ધડ જેવી સમજતી જ નથી કોઈ વાતે. હવે તમે મને સડ જેવી કીધી અને તમે મારી વિશે એકય શબ્દ હારું બોલી જ નહીં નથી. તને આમ હરખ થાય છે હું આવા બધા શબ્દોનો ઉપયોગ કરું તને મજા આવે છે તો તું મને કે. અને તારે બાંધવું હોય તો આજે ખુલ્લા દિલથી બાંધી જ લે હાલ. એટલે તને મજા આવી જાય ને મારી મજા પૂરી થઈ જાય. જ્યારે હોય ત્યારે બસ ઘરમાં આ નથી ને પેલું નથી ને ગમે ત્યારે ગમે એમ કકલાવી નાખશો ગમે એને. છોકરાઓ જોવે છે ટીવી. મારે કોઈ છોકરાને જોવા નથી. છોકરા જોવા આવતા હોય તો ભલે આવતા. અને હું તો કહું છું રમલાનો છોકરો, કાનજીનો છોકરો, મન્યાનો છોકરો બધા ભલે અહીં બેહતા. તો આ જારે છે ને મારી પર કોઈ ગુસ્સો કરે છે ને ત્યારે ઓલો રમલાનો છોકરો છે ને ઈ દડો ફેંકી ફેંકીને મારે છે હો. હા ઈ મારે છે પણ એટલા હાટું મારે છે કે તું બોલવાનું બંધ કર ને એટલે. બાકી એને કઈ બીજો હરખ નથી થતો. પણ એનો ઘા તો સામે વાળા ઉપર જ હોય. મારી ઉપર કોઈ દી નતો હોતો. એવું નથી હોતું હરખામાં. એ હકીકતમાં મારવા તને જ જાતો હોય છે પણ વાગી સામે વાળાને જાય છે. બીજું કઈ છે નહીં. આ ઉપર વાળા મારી હારે હોય ને એટલે આવું થાય. ઉપર વાળો હારે ન જ એ થોડો કાણિયો છે એટલે એને એ કાંઈક ઓછું દેખાય છે એટલે સીધો ઘા કરવા જાય પણ ત્રાવો જાય ઈ બીજાને વાગે. બીજું કઈ છે નહીં. હા તે હું થઈ ગયું? આટલું બધું બોલવાની જરૂર નથી હો ને. આ તો ઠીક છે તમારી લવારી સાંભળું છું. બાકી સાંભળે કોણ? સાંભળે કોણ નહીં ક્યારની દાંત કાઢજો. અને આમ ને આમ તો તારું રહ્યું ને તો હવે તું માપમાં રહેજે. નહીતર જો આવ્યું હે આ એક આવ્યું છે એમાંથી તું રહી ગઈ છો નથી બીજું આવશે. આમ નહીં. આ કાકીસી મને એવું કહેતા હતા કે હું આ ઘરમાંથી નીકળી જાઉં. હા તો નીકળી જ જાને ભાઈ. તું જાને મેલ ને ભાઈ. હું કામ સાવ? તમારે ક્યારનું સાવ હતું ને તો ઉપડો. એટલે હું જાઉં છું અહીંથી. હું જાઉં છું બે અહીંયા હે અહીંયા બે. હું તારો ભાઈડો છું પણ મારો ભાઈડો થઈને ફરત આખા ઘરમાં હાંડ બની ગઈ છો હાંડ. એટલે ફરીથી તમે મને ઢોર કીધું. સમજતા કેમ નથી? હું ઢોર નથી. કા ભાઈ કેમ આમ નિમાણો થઈને બેઠો? કાકા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો શું છે તારી બાને ખબર? વાતો જાત્રાએ ગયા છે ને હાંધુ સારું છે. મતલબ બા ગયા છે એને તો બધું બરાબર છે પણ ઘરમાં થોડુંક વાતાવરણ ઢોળાઈ ગયેલું છે આજકાલ. ઈ મેં વાત સાંભળી એટલે હું આવ્યો છું. તમારો કાકો ભત્રીજો ખપીને રો તારી બા જાત્રાએ ગયા છે. હવે અહીંથી કંઈક બાવળી ત્યાં પોગે અને ઉપાધિ થાય અને એને જાત્રા કરવાની મજા ન આવે એની કરતાં તમે ખપીને દો ને. એનું કાકા તમે જ કહો અમારે શું કરવું હે? હા વાતે ને વાતે અમારે કાકી છે ને એ મારી બાઈને નો કહેવાનું કહે છે અને હર વખતે સલાહ શિખામણ આપતા ફરે છે. હવે તમે મને વધારે પડતી શિખામણ આપતા હો તમને ખબર જ છે કે હું લેવાનો નથી તો પછી તમારે આ કામ જ શું કામ કરવું જોઈએ?
પણ નહીં, આ મારા કાકી છે ને એ સમજવા તૈયાર થતા જ નથી. જો ભાઈ, આ હરેક ઘરની અંદર તમે જોવો ને તો આદમીને કાંઈ વાંધો ન હોય, તકલીફ બાયોમાં દુઃખી થાય. પણ આપણે એ બધું આ ખાડા કાન કરી નાખીએ ને તો કાકા ભત્રીજા કે ભાઈઓને બધાને હક રહે. અહીંયા એવું નથી. અહીંયા તો આંખ આડા કાન કરીને તો આ સામું જે દેખાય છે ને એ બધું ગાયબ થઈ જાય એમ છે. મારા કાકા એમાંના જ છે. અમારા કાકી જેમ કહે ને એમ જ કરે. એને પૂછીને પાણી પીવે છે. અરે હું તો કહું છું આમ સાવી ભરેલું રમકડું કેમ નાશા કરે સાવી હોય ત્યાં સુધી. એવા જ શબ્દોનો ઉપયોગ મારા કાકા કરે હંમેશા. એટલે અમુક માણા હોય ને એ બાયુના કયા અઘરા હોય, પણ એનાથી કે આપણા પરિવારને થોડો વીખી નખાય. એક નો સમજે અને એક સમજે તો આયા કરે. એમ બે નો સમજે તો ક્યાંથી પાર પડે. એ જ કહેવા માંગુ છું કે બે જણાને સમજવું નથી તો અમે હું કામને નમતું મૂકી? હે, આ તમે કયો અમે નમતું મેલશું તો અમારે કઈ હારા વાત છે? આ બધી જગ્યાએ ભાગલા માગે, બધી જગ્યાએ કામની વેચણી કરે તો અમને નથી પોહાતું. અમે હું કામને ખોટું વધારાનું કામ કરીએ? એટલે હું સાફ શબ્દોમાં કહી દઉં છું, કાકા તમારે જે કરવું એ મારા બાપા હારે, મારી હારે કાંઈ નહીં હાલે. આમાં શું છે કે આપણે હામે જીભા જોડી કરીએ ને એટલે વાત બગડે. પણ બે આગેવાન ગામના હોય કે વડીલ હોય ને કુટુંબના, એને બોલાવી અને જે હોય સોખોડ કરી નાખવાનું. તો વધારે ઉપાધિ થાય એમ છે. આ સોખવટ કરવાનું થાય ને તો મારા કાકાને ભાગ જોતો લ્યો. કાકા એમ કાંઈ મેળ આવે એમ નહીં. તો આ તમે વિચાર કરો, અમારા બાપા તો છે નહીં, હવે મારા કાકાને બધી જગ્યાએ ભાગ જોતો છે. હવે ભાઈ ભાગલા પાડી દે હાલો, એનો વાંધો નથી, પણ મારા બા તો અહીંયા તો હોવા પડે ને. હવે ઈ જાત્રા આવી ગયા નથી ભાગલા પાડી દે. એ તો એને સમજાવીને 5 દી ખમાડી દેવાય ને. ખમે તો ને, પણ એને જ બધું અટાણે નટાણે કરવું છે. જાણે હું જાદુ કરવું હોય ને આમ છળી ફેરવું ને એને બધું કામકાજ થઈ જવું પડે બસ. એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે જે સહી કરવા વાળા વ્યક્તિ અહીં હાજર નથી તો તારો કોઈ વહીવટ નથી થવાનો. હા, એના નામે જ બધા તાગડ ધીના થઈ રહ્યા છે ઘરમાં, બાકી કઈ ઓછું નથી થતું. હા, અમને બે માણાને હેરાન કરવા માંગે છે, જેથી કરીને અમે મારા બાને કહી દઈએ કે બા આ લોકોને જુદા કરો, અને બધો વાંક અડિયો દડિયો બધું અમારે બે જણા માથે આવે કે આ બે જણા છે ને ભણેલા ગણેલા ને ઈ બે આ બધો દાટ વાળ્યો છે. આ ઘરનો કરતા હડતા હાજર ન હોય ને એટલે ઘરમાં આવા લોચા લબાચા થાય. જો તારા બાપા જીવતા હતા તેથી તમારી વારસાઈ અને ભાગીદારી જે હતી એ છૂટી પાડી દીધી હોત તો આ કાંઈ માથાકૂટ ન થાય. કોઈ ડખો નહોતો. પણ હા, અમને થોડી ખબર હતી કે મારા કાકાના ઘરના મારા કાકી એ એટલા બધા વિફરેલા હશે તો આવું કઈ કરત જ નહીં ને. ઘરનો વડીલ ઉંમરવાળો થાય ને એટલે ખરેખર તો એને છે ને બધી મિલકતના વહીવટ પાર પાડી અને જેને આપવાનું હોય ને એને ખાતે કીધી દેવું જોઈએ. હા, ઓહોનું આ તમારા ઘરમાં બધું બરાબર નથી હાલતું. આ તમે તમારા બે દીકરાને બધું વેચી દીધું, કોઈને ઉપાધિ છે? કાંઈ ઉપાધિ નહીં. ક્યારે બોલા ચાલાનો વહીવટ ખોટી રીતના થાય છે? પણ આ બધું અમારે જોવો ને, આ બધું મારા બાપાએ જે ગેરવહીવટ કર્યો, મતલબ કે આ કાંઈ વેચ્યું નહીં ને, આ બધું એના નામે મારા કાકા ને મારી કાકીને સરી ખાવું બસ, બીજું કાંઈ છે નહીં આમાં. આમાં શું છે અત્યારે સરકારી કાગળિયા બધા કમ્પ્લીટ ન હોય ને તો માણસને છેલ્લા ભાઈમાં બાંધવાનું થાય. એ તો ડખો રહ્યો છે અમારે, પણ સમજે તો ને. હવે મારા કાકી વડીલ સમાન કહેવાય ઘરમાં, નકર એને ન સમજવું જોઈએ. આ કદાચ અમે સોરું કસોરું કહેવાય, ક્યારેક નાની મોટી ભૂલ શું કઈ થાય તો માફ કરતી રહેવી જોઈએ. અને અમે તારા બાપાની ગેરહાજરી, તારે બા જાત્રા આવી ગયા તો અત્યારે તો એના છોકરાની તમને સાચવવા જોઈએ ને, તમારું ધ્યાન રાખવું જોઈએ. નથી હાંસવતા એ જ ઉપાધિ છે, બાકી હાંસવતા હોત ને ધ્યાન દેતા હોત ને તો કાંઈ વાંધો નહોતો. કાંઈ વાંધો નહીં, આપણે શું છે થોડીક નરમાઈ રાખવાની અને ફોલાવી પટાવી અને 5 દી કાઢી નાખવાના. ચા તારી બા આવી. હા, બને એટલું ગોદવવી તો અને સહી. બીજું વધારે તો કાંઈ માથાકૂટ થાય ને તો મને બોલાવજો, બરોબર? હું એ લોકોને શાંત પાડી દઉં. સારું કાકા. ઠીક છે? હા હા રામ હા, રામ રામ. લ્યો, બિચારા કાકાને ઉપાધિ છે, ગામના છે છતાં અહીં કેવા આવ્યા, અને આ મારા કાકા ઘરના એને તો કઈ ઉપાધિ જ નહીં. આ જેમ ઘરમાં ઘાણી થાય એમ એને તો મજા જ આવે. પણ આમ આઘું રાખો નહીં. હા ભાઈ, ની કઈ ન્યા નીચે થઈ જા. ખડ છે ખેડૂના દીકરા છે ઈ એવું હાલ્યા. મોહન, લે વેનુ કાકા, સીતારામ સીતારામ. આવી આવો. ન્યા નથી ઉભરે, આવી આવો. બોલો બોલો. લે આ અચાનક તમે આમ વાળા ભૂલા પીડ્યા આઈએ તો ડાયરેક્ટ મારા વાડામાં. અરે હું તારા ભત્રીજા પાસે ગયો તો. દેવા પાસે? હા, ને ઈ મને વાત કરતો તો બધી માથાકૂટ હાલે ઘરમાં. એટલે મેં કીધું ભાઈ આપણું તો આગળ સિંધવાનું કુઈન છે, ઈ વાતે હાચી. કોઈને વાંધા વાંચતી હોય અને આપણે બે શબ્દો બોલવાથી સુધરી જતી તો હું વાંધો છે.
આ પણ તમારું કામ જ ઈ છે ગામમાં તમે છે ને કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું વટાણ સુધી બધાયનું સારું કર્યું છે અને આ કામ તમે કરો છો ને એટલે જ માન સન્માન છે તમારું ગામમાં. પણ તમારા ઘરમાં વાંધો શું છે એ તો મને કયો. કામકાજનો વાંધો છે, કામકાજનો. એટલે હું સમજ્યો નહીં એમ. એટલે એમ કે હંધાય ઘરના ઢળડા મારે જ કરવાના. હા, ઈ વહુને તો કઈ કરવાનું જ નહીં. બા આ ઘરમાં તો શેઠાણી થઈને આવ્યા છે. આ તમે છે ને વિનુ કાકા આવ્યા સારું થયું. આ તો જો તમે ઘરના જેવા સવો પાડોશી એટલે આ ઘરનો સદસ્ય ગણાય એટલે તમને કહું છું. અને આ છે ને બળજન જેમ 24 કલાક કામ કરે. ઓલા દેવાભાઈને તો કઈ કામ કરવું જ નથી. ઈ બધા આમાં જો એની પાસે જાવ ને તો ઈ તમારા વગોણા કરે, તમે કહો તમે એના વગોણા કરો, મન ટૂંકા થાય ને પછી બધું આવું જ હોય. પણ હવે આનો કઈ ઉકેલ લાવવો પડે. આમાં અમારા મન ટૂંકા તો જરાય નથી છે. અમુકલા મન તો લાંબા છે. શું કરવા ખબર છે? હા, આવી બધી રોજ રોજ માથાકૂટ હાલે છે તો આમાં મન તો ટૂંકું થવાનું જ નથી. ઉલટાની રામાયણ વધતી જવાની ને એક દી છે ને કાં તો હાર કાં તો પાર, બે માંથી એક વસ્તુ હું થાય. મોહનને એક વાત કરું કે એના બાપાની ઘેર આવી છે. હા, એની બા જાતે આવી ગયા છે. તે તો તમારું જે કઈ વહીવટ હોય એની બા આવે ત્યાં લગી ખમી જાવ ને. એટલે તા લગીને અમાર બળજન જે મહેનત જ કરવાની નીકળી, ફળ તો કાઈ અમને મળે જ નહીં એમ છું ને. તો તું ઊભી રહે ની ભાઈ હું વાત કરું છું પણ તમે પણ હવે બોલો ને તો. તો બોલું છું. આમાં જો વિનુભાઈ આ મારા ભાભી ગયા છે જાત્રા એ મને ખબર છે પણ આ દેવાને છે ને હંધુ કહીને ગયા હતા કે ભાઈ ભાગે ભળતા કામ કરજો વાડીના ખેતરના ઘરના, પણ આને છે ને એમાંથી એકે કાંઈ કામ કરવું નથી. આ વહુ છે ને આમ જોવો ખાઈ પી 3 ટાક ખાય ને આરામ જ કરે, બીજું કાંઈ કરતા નથી. હળી ભાંગીને બેઠો. પણ હવે તમે આટલા દી સહન કર્યું છે તો તમે મોટા છો, એના વડીલ છો, તો 5 દી વધારે અટકાવી દો. કદાચ અમે સહન કરીને મરી જાઉં ને તો એમ નહીં કે કોઈ કે બચારાએ સહન કર્યું તું ને વયા ગયા. ઉલટાના એમ કે આ જો બહુ હેરાન કરતા હતા, હારું છું જે છું એ ભગવાન કરે ને એ હવનું હારું જ કરે. અલા ભાઈ એવું બધું વિચારવાની ક્યાં જરૂર છે? કામ કરે કોઈ મરી ગયું છે નથી મર્યું તો તો ન્યાય પછી કયો ને થોડું આજની કેમ. શાંતિ રાખો. હું એમ કહું છું એની બા આવે ને એટલે તમતાર હું બેહીને બધું તમારું ફટાફટ કીધી. તા સુધી મારથી તો સહન નહીં જ થાય. અરે પણ- ઈ કાઈ કામ ન કરે તો હું કરવા અરે કરું ભાઈ ભાઈ. શાંતિ રાખીને મોહન ભાઈ એક કામ કરીને એટલા દિન પીએ રાટો મારવા મોકલી દે. બીજું શું? જો સાંભળ્યું ને આ વિનુ કાકા કહે ને એ વાત એની એકદમ સાચી છે. અને જો પિયર ન જવું હોય તો આપણા ભાભી જ્યાં સુધી જાત્રાએથી ન આવે ત્યાં સુધી થોડુંક વધારે સહન કરી લે એમ કહે છે વિનુ કાકા, બીજું કાંઈ નથી કહેતા. અને મારું માનવું એવું જ છે કે સહન કરીને થોડુંક વધારે કામ કરી લઈને તો ભાભી આવી જાય, પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ અને જાય. આમાં છે ને તમને કહું ગામ બધું રાજી હોય. તમારા નળિયેથી છે ને બહાર જરાકી અવાજ જાય ને બધાને મજા જ આવતી હોય. પણ ખોટું હું કરવા સહન કરવું કાકા, તમે જ કયો હાલો. અલા ભાઈ આપણા હારું સહન કરવું પડે. પહેલાના સમયમાં છે ને 12 વટિયા આવી અને ગામને ગામ લૂંટી જતા, 12 મહિનાની મહેનત ખળેથી સીધી ઉપાડી જતા. આપણે કેમ કાંઈ નહોતા બોલતા? ઘરના છે એટલે બાંધવાનું, 12 વટિયા અમે કેમ બાંધતા નહોતા કોઈ? જો વિનુ કાકાની વાત છે ને એ એકદમ હોવાની છે ને સાચી છે. તે આ વાત ન્યા ઈ ઘરે હોવાની કરાય હો, અહીંયા- નકરો આયા જ ન કહેવાય. એ તો છે કે ન્યા જઈને પહેલા આવ્યા. હું ન્યાય ગયો તે તો. ન્યાથી હું જવાબ મળ્યો ઈ એને કયો. મને એમ કીધું મારી બા આવે પછી તમે કેવો એમ કરી દેવું. તો બા તો 100 મહિના નો આવે તો અમાર 100 મહિના મહેનત અરે કરવાની. ભાઈ ચાર ધામની જા. જાત્રાએ ગયા છે ઈ જાત્રામાં તો 5-15 દી મહિનો હોય, 15 દી હોય, 20 દી હોય. માની લો કે જાત્રામાં એક્સિડન્ટ છો ને બા ઉપર વઈ અરે ગયા તો પણ- અમાર શું કરવાનું? હાલો હે કયો. ભગવાન, નો કરે નારાયણ થઈ જાય તું ભાઈ. મોહન આને સમજાય આની અલા, બોલી તો પણ જો. તું તારી જીભડી કાબુમાં રાખ. આપડા ભાભી છે, વડીલ છે, મોટા ભાઈ તો રહ્યા નથી. હા તે આ બા આવવાની બોલી છે એટલે કહું છું કે બા આવ્યા જ નહીં તો પણ બા નો આવે તો હું તો શું ને આ વિનુ તે તો કાકા અત્યારે જ હું ફેસલો તમાર- કરજો. એને આવવા તો જો. અટાણે એની સહી વગર કાંઈ વહીવટ થવા નથી. ઈ આવે પછી બધો વહીવટ થાય. હા જો ન કરે તે તું ઉતાવળ ગમે એટલી કરે ને તો કાંઈ છે ને હળી ભાંગીને 2 ટુકડો આપણે કરી એકવાના નથી મહેનત સિવાય. કારણ કે બધું છે ને ભાભીના હાથમાં છે. તમને કહું, હા તમે છે ને ડબલ ઢોલકી છો. હમણાં મને શું કહેતા હતા ખબર? તું જ્યાં સુધી ઓલી કાઈ કામ ન કરે ને ત્યાં સુધી તું અડતી નહીં. અરે હા ડબલ કાકા આવ્યા એટલે તરત એની બાજુ થઈ પણ ગયા. મેં એને સમજાવ્યું, તેના મગજમાં ઉતરી ગયું ને તારા મગજમાં નથી ઉતરતું. નો ઉતરે. જેને કામ કરવું હોય ને એને ખબર હોય. આ જીબડો હાકે ને એને ખબર ન હોય કાઈ. મોહન તો આને પિયર મોકલી દે. હું નહીં જાઉં જ્યાં પિયર. લગી તાર ભાભી નો આવે ને ત્યાં લગી એને પિયર મોકલી દે. એટલે ઈ આરામ કરે અને તારથી થાય તો કરજે, નકર કામ ભલે પડ્યું મજૂર બે કરી લઈ. ના ભાઈ ના, ઈ એની હાટુ થઈને હું કરવા પિયર જાઉં હે ભાઈ? આપણે કાઈ પિયર જવાનું થાતું નથી. તમારે જે કરવું હોય ને ઈ કરો. જો એના આખાની સેલ આ ભાઈ ઈ વહુ ગણો કે આ ગણો એની કાકી હાવ એક
તાજવામાં તોલાય એવા આ છે બધા હરખા હોય ને તો જ આ ભવાયું થાય. એકાદું સમજો કાંઈ વાંધો ન આવે. તું સમજશો ને, તું એને જરા કાબુમાં રાખજે, અને તાર ભાભી આવે ને પછી આપણે બેહીને એકદી બધી પતાવટ કરી દેવું. સારું સારું ઠીક છે? હા રામ રામ. રામ. હે ભગવાન, ભાઈ તો ભાઈ હોય, કાંઈ સમજે જ નહીં, કાંઈ સાંભળે જ નહીં. લે મીઠી અરે જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ બેટા. તમે અહીંયા અચાનક? હા અચાનક આવવું પડે એવું કામ હતું એટલે અચાનક આવ્યું. હા કઈક હોય ને તો જ તમે આવ્યા હોય, બાકી એમને તમે આવો એમ નથી. દીકરીના ઘરનું પાણી પીવો એમ નથી. વાત સાચી છે, પણ ખાસ તને મળવા આજ આવ્યો છે. તો હાલો ને અંદર બેહીને વાત કરીએ. હવે અંદર તારા ઘરના બધા હશે, કાકા કાકીજી, એ કરતા અહીંયા જ વાત કરી લઈએ. એનાથી કઈ બીતી નથી હું કાકી હોય કાકા હોય. હા એટલે જ હું આવ્યો છું બેટા, તું અહીંથી નથી બીતી ને એટલે જ સમજાવવા આવ્યો છું કે તારે હાવું જાત્રાએ ગયા છે અને તું અને તારા કાકીજી અહીંયા રોજ બાંધો છો. હું કામ આવું કરે છો? તો હું કરું દાદા? આ ધંધાય કામ મારે કરવાના, બરાબર? જો વાહિદાઈ કરવાના, નિર્ણય નાખવાની, બધું કરવાનું, એમ છતાં મારે સાંભળવાનું. તે કઈ નોકર થોડી શું હોય નહીં. અરે બેટા હું એમ નથી કહેતો તું નોકર છો, તું આ ઘરની વહુ છો અને નાની છો તો બે કામ વધારે કરવા પડે, તો એમાં શું તને તકલીફ પડે? હે ભગવાન, તો તમે તે આજ લપ લઈને આવ્યા છો. સો હું કહી દઉં છું, બરાબર? મને આ હંધુય ફાવતું નથી. મારથી જેટલું થાય એટલું હું કરીશ, બાકી નહીં કરું. જો બેટા તું પિયરમાં હતી ને ત્યારે તારી મનમાની જે કાંઈ કરીને એ હાલે, પણ હવે તું હાહરે આવી ગઈ છે તો હવે તો બેટા થોડુંક જાતું કરીને સુધરતા શીખ. તો હારે આવ્યા તો હું છે ને, હારી વાળાને કઈ ફરજ નથી બનતી? એ લોકોને એમ નો થાય અમે કામ કરીએ? આ તો નવી બહુ આવી નથી ને, બસ બે પગ છે ને ચડાવીને ખાટલે બેહી રહેવું નથી. અરે આ તારી હાહુનું, તારા હાહરાનું કેવું ગામમાં નામ છે, અને પાછળથી તમે એ જાત્રાએ ગયા છે એની ઉપર આમ પાણી ફેરવવા ઊભા થયા છો. દાદા એ જ વિશે વાત કરવી હોય ને તો મારે કોઈ વાત નથી કરવી, બાકી એમને તમે મને મળવા આવ્યા હોય ને તો ઠીક છે. બેટા હું તો કહું તું સુધર, નકર આ છે ને સમય જતા તને જ નડશે, એટલે હું તને શિખામણના બે શબ્દો કહેવા આવ્યો છું. દાદા પરિસ્થિતિને કેમ સુધારવી અને કઈ રીતના મારે સુધરવું એ બધી વસ્તુ મને ખબર છે, એટલે અત્યારે આ વાત પડતી મેલું ને, હાલો અંદર ચા પાણી ભરાવું. હવે તું મારું માન જ નથી રાખતી તો પછી તારા ઘરની ચા પાણી પીને મારે શું કરવું? અરે આ તો કેવી વાત થઈ, માન નથી રાખતી, માન નથી રાખતી. જો દાદા તમે સમજવાની કોશિશ કરો. જો અહીંયા આપણે છે ને ઢીલા પડીએ ને તો આ લોકો માથે સાણા થાપે એવા છે. અરે એવા નથી બેટા, તને આ ઘર હારું જોઈને જ પરણાવી છે. લોકો બધા હારા જ છે, જો આપણે હારા હોઈએ ને તો જગ હારું. હારું આ તમે કહો છો ને તો એમ હશે બસ. હા તો હવે છે ને બેટા ઘરમાં છે ને તારા કાકીજી હારી તારી હાહુ જાત્રાએથી આવે ને ત્યાં સુધી હપીને રહેજે અને ઝઘડો નહીં કરતી. અને હું હવે રજા લઉં છું, મારે ચા પાણી નથી પીવા. કેમ? હાલો તો ખરા. અરે બેટા મારે હજી ગામમાં ઘણા કામ છે, આ તો આ બાજુ નીકળ્યો હતો ને તો મેં કીધું દીકરીના ઘરે આટો મારતો જાવ અને બે શિખામણના શબ્દો કહેતો જાવ. હારું તો હવે સમય લઈને રોકાવા આવજો. સારું, જય શ્રી જય શ્રી કૃષ્ણ. પાક્કી ખબર છે મને, અમારા દાદા ઉથી વાત પહોંચાડી દીધી આ લોકોએ. છોડીશ નહીં એમને. અરે નારી ના એમ થોડું હાલે. આ એક તો તમે તબિયત ખરાબ છે. પાણી લઈ જાઓ. ના ના મીઠીને કહો પાણી લઈને આવ. મીઠી, એ મીઠી, પાણી લઈને આવજે. હું રાડપા. ઓહો હો હો હો, સાસુમાં તમે પથાયરા પાછા? પાણી લાવવાનું કીધું તું, પાણી લઈને ન આવી બેટા, ભૂલી ગઈ? હા ભૂલી ગઈ. તો લેતાય જા. ખાઈકા પાઈકા આવ્યા છે તો પાણી તો જોવે ને પીવા. મારી માટે જાત્રાએ ગયા તા કા, એટલે તો થાકી જ જાય ને. ઠીક, આ કઈ રીતે વાત કરે છે તું? આવી ગયા પાછા એટલે હવે પાછા મારે ઢોયડા શરૂ. જો આ તારાથી છે ને મોટા છે, તારે આવા શબ્દો ન કઢાય. આ બધું ન સારું લાગે. સો કાકી તમને સેવા કરવાનું પોહાતું હોય ને તો તમે કરો, બરાબર છે?
આ તમે બધી વાતમાં મને હું વચ્ચે ઘેડો છો? અરે એક તો ઘરના કામ કરવાના, હંધાઈ કામ કરવાના, વાહિદા કરવાના, ને આઈ કરવાનું. પણ આમાં પોહાય કે ન પોહાય એવી ક્યાં વાત આવી છે મીઠી? અને આમાંય આટલા દી ક્યાં ઘરે હતા? આટલા દી તો તારે આરામ જ હતો ને. આજ એક દી આવી ગયા છે તો પછી હવે શાંતિ રાખો ને ઘરમાં. એક દીનું છે હે? જરાક બોલવામાં તમે તો કાકી મર્યાદા રાખો. અને તમને મજા આવી કે નહીં સાતરામાં, કે ત્યાંથી ટગડી મૂક્યા પાછા? ઓ મીઠી, આવી રીતે વાત ન કરતું. હું તને મેં તને કેટલી વાર સમજાવી છે. હા, મારી જેઠાણી છે તો હું આટલું ધ્યાન રાખું છું એને. તો તારી તો સાસુ માં છે. અરે સાસુ એટલે માં સમાન કહેવાય, માં સમાન. એને આવા શબ્દો ન બોલાય. તે સાસુ છે તે માથે બેહાડીને ફરું હે? શું કરું? પગ દબાવી દઉં, ગળું દબાવી દઉં, માથું દબાવી દઉં, શું કરું? બસ કરો મીઠી. આ તું મોટા હારે કેમ વાત કરે છે? કઈ ભાન છે કે નહીં તને? વડીલ છે ઈ આપણા ઘરના. હંધી ભાન છે હો ને કાકી, પણ વડીલ હોય ને એનો મતલબ ઈ નથી કે આખો દિવસ વડીલની સેવા જ કરવાની. એક વસ્તુમાં છે ને આટલી અમથી ભૂલ નીકળે ને તોય તમારા વડીલ કેટલું બોલે છે ને જરાક પૂછો ને એમને. તે ક્યાં આખો દી સેવા કરી છે આમેય તે? અને સેવા કરવાની તો નહીં, આ ઘરમાં જ્યારથી આવી છે ને ત્યારથી તે આમ કામ નથી કર્યું કાંઈ. તો કોણે કર્યું છે હે? એટલે તમે એમના રવાડે ચડો છો? એટલે તમને લોકોને મારા કામ જ નથી દેખાતા? આ તો મારી પિયર ભેગી કરી દ્યો ને મને. ઘર જ ન ચલાવવા દેવું તમારા લોકોને, અને ખાસ તમારે. મીઠી બહુ હજી જાત્રાએથી પગ લઈ લો છે ઘરમાં. મેં તમે ઘરમાં કામકાજ ચાલુ કરતી હતા. હા, અને આ તમારી કાકી જે આવું છે એને તો અમાન્ય રાખો. અરે મારી નો રાખે તો મર્યાદા કાંઈ નહીં, પણ તમારે તો રાખવી જોઈએ ને. આજ લગીને અમે કોઈ દી તમારી હારે આવી રીતના ઊંચા અવાજથી વાત નથી કરી. તો કરો હવે, અંદર અંદર તમે બે રમો ને. એક કામ કરો, તમે મારી મર્યાદા રાખો, તમે કહો તમે મારી મર્યાદા રાખો. ઈ જ કરો તમે બે. કીધું મને કે બોલમાં તો એની અમે હું કામ તત કરશું. તત કરે જ ને, હુકામ ના કરે? આ તત કરવા ઉપર મજબૂર તમે કરો છો. તે તત નો કરે તો હું ભાંગડા કરે? જો મીઠી, તારે કામ ન કરવું હોય ને તો કાંઈ નહીં. અને આમે તું કાંઈ કામ કરી કરીને ઊંઘી તો નથી પડી જતી. હા, હું ક્યાં કામ ઢીસું જ તે હે ને? કામ તો હું જ કરું છું. તો કરવા પડે. એકલા હાથે બધુંય નો થાય. આ 4-5 ગાય ભેંસ ને ઢોરા રાખ્યા છે આ તે કેદી તે સેવા કરી છે? તો હું કામ કરું. ઈ માટે તમે અહીંયા લાવ્યા તા મને? ઈ માટે કોઈ નો લાવે, પણ આ આપણું ઘર હોય ને એની રીતના ઘર માનીને રહેવું જોવે. આ ઘર નો કહેવાય, આને મકાન કહેવાય, મકાન. અરે રોજ ઉઠો, દી ઉગે ને કકડાટ, દી ઉગે ને કકડાટ. કકડાટ છે ને એક દી ઘોડાના પાણી હુકાવશે. યાદ રાખજો આ શબ્દો મારા. હુકાઈ જાય ને તો હુકાવા દેજો. આમને કેસો પાછા પાણી ભરી લે હે હો ને? મીઠી, હવે તું તારી મર્યાદા છે ને બહુ ઓળંગે છે. મીઠી બહુ આવું જાત્રાએ જઈને આવે ને તો મારા સેવા કરે. અને સેવા કરવાથી એક બાજુ નહીં, તમે ખાલી પાણીનો ગ્લાસ માંગ્યો ત્યાં તમે આવો કપડે ઊભો કર્યો છે. તમને ખબર છે મારી તબિયત ન ધારી, અને તમે આવતા વેદ હોકારા પડકારા ચાલુ કરતી જશે. ઈ તો રોજનું છે ને. આ ઘરમાં પાડોશી રોજ મફતમાં ફિલ્મ જોવા આવે છે આપણા ઘરે. હા, તે ફિલ્મ ઊભી કરો, તે જોવા આવવાના જ છે. અને તમે શું કહો છો? અમે ઊભી નથી કરતા, તમે કરો છો. તમે કાકીજી, આમની તબિયત નથી હારી. તો હે, તબિયત નથી હારી. અત્યાર સુધી જાત્રાએ હતા ત્યાં સુધી તબિયત હારી હતી. ઘરમાં આવો એટલે તમારી તબિયત ખરાબ થાય. બહુ નકામી જ પડી છે ને, એટલે સેવા કર્યા કરે. જાણે કામ કરીને ઊંધા વળી જાતા. વળી જ જઈએ છીએ હો ને? વળી જ જઈએ છીએ. આ તમને નથી ખબર એટલે વધારે ન બોલો. આ તમને મેં કેટલી વાર પ્રેમથી સમજાવ્યું છે કે ભાઈ આ જે વર્તન કરો છો એ ગેરવર્તન છે, પણ નહીં, તમારે તો પરાણે મોઢામાં આંગળા નાખીને બોલાવવું છે અમને. આ મજબૂરી છે, મારી મજબૂરી હો ને? કઈ મજબૂરી ખબર છે હાહુમાં તમને? કે મારે આ ઘરમાં રહીને આ તમારી સેવા કરવી પડે છે. હા, બધાની છે ને હાહુને જોવા જાવ, બિચારી ગમે એવી બીમાર હોય ને તોય ઊભી થઈને કામ કરાવતી હોય છે. પણ નહીં, તમને છે ને કાઈ ન હોય. આવાને તો ભગવાન ન રાખે. હું છે ને આમ રોવું નહીં, ખાતા ખાતા આવ્યા છું મને ચિંતા ન કરો. એક જાતે હા, બસ થયો હવે આ મીઠી બહુની. આને તો કંઈક કરવું જ જોઈએ, વાત કરવી જ જોઈએ. આમનું કેટલાથી સહન કરવાનું. ચિંતા ન કરો. તમારે આટલું ચા પાણી નાસ્તો નહીં બનાવે એ બનાવી આવો. હું આરામ કરું. પછી એની હા ખોટી છે આ ઘરમાં.